કેમ છો મિત્રો? જય માતાજી, જય મીડિયામાં. તો આજે આપણે જવાનું છે લોયા ધામ. તમને બતાવીએ ત્યાં જઈને લોયા ધામ. ચાલો, પેટ્રોલ પુરાવી લીધું છે. હવે નીકળી જશે ગાડી લઈને લોયા ધામ તરફ. બધાને બતાવી દઈએ કે લોયા ધામમાં શું શું જોવાનું છે. કિશનભાઈ વાટિયા ધ્રુવીબેન આગળ બેસી ગયા છે. કાન્યાડ ચોકડી આવી ગઈ છે. કાન્યાડ ચોકડીથી વળી જવાનું છે આપણે સીધું લોયા ધામ. લોયા ધામમાં એન્ટ્રી થઈ ગયા છીએ. જો મિત્રો થોડાક દૂરથી વિડીયો ઉતરાયા હતા કે બધાને ખબર પડે કે આ દ્રશ્યો આવા સુવિધા છે. પાર્કિંગમાં મૂકી દીધી છે ગાડીઓ મેં. ફૂલ ટ્રાફિક છે આજે તો. હવે વહી જાય ટિકિટ લેવા. ટિકિટ લઈ લીધી છે. નૈતિકભાઈના હાથમાં ટિકિટ છે. હવે બધા ઉપર છે લાઈનમાં ચેક કરવાનું છે બધાને. પાન માવા ખાતા હોય તો લઈ જવા નહીં. પાન માવાની ફરજિયાત મનાઈ છે ત્યાં. એમને ચેક કરશે તો હું કવડાવી દઈશ. ચાલો ઉભા જે લાઈનમાં આવે આપણે લેડીઝ જેન્ટ્સ મિત્રો પ્રવેશ કરતા જ તે અંદર ફૂલનું મસ્ત ડેકોરેશન કરેલું છે. નવા ફૂલ છે. તમને જોશો એટલે આનંદ આવી જશે. ફાઇનલી મિત્રો અમે અંદર પ્રવેશ થઈ ગયા છીએ. અમારું સ્વાગત પણ થઈ ગયું છે. પિક્ચર મૂકેલું છે સ્વાગત માટેનું. ફૂલનું પણ ડેકોરેશન છે. ઝાડવા પણ મસ્ત કરેલા છે. લાઇટિંગ માટે ફૂલ છે. મિત્રો આ છે લોયા ધામ. પહોંચી ગયા લોયા ધામ. ગણપતિ બાપા એન્ટ્રી કરતા જ તે ગણપતિ બાપાની મૂર્તિ છે. આપણા દેશના બધા વીર જવાનોના છે. કોણ કોણ મિત્રો લોયા ધામ આવ્યા છે કમેન્ટ કરીને જણાવજો. બહુ સમજવા જેવું છે. લોયા ધામમાં દ્રશ્યો મૂક્યા છે મિત્રો. અદ્ભુત નજારો બનાવી નાખ્યો છે લોયા ધામ. નૈતિકભાઈ જો બધું જોતા જાય છે. પબ્લિક પણ બહુ હોય છે મિત્રો. અને લાઇટિંગ શો 5 વાગે શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ હોય છે. સેલ્ફી સ્ટેન્ડ મૂકેલા છે મિત્રો. રિયલ ફૂલ પણ મૂકેલા છે. પછી તમે સેલ્ફી વિડીયો ઉતારી લીધો બધા. હો ભાઈ કિશનભાઈ ચાલ્યા આવે છે. અમારે બોસ પાછળ છે. ટોપો માથે ઓઢ્યો છે. લાઇટિંગ પણ બહુ મસ્ત મિત્રો મૂકેલું છે. નાના બાળકોની નગરી પણ મસ્ત બનાવેલી છે. તમને બતાવું છું આગળ જઈને. સેલ્ફી સ્ટેન્ડ પણ મૂક્યા છે મિત્રો. લોયા ધામનું સ્ટેન્ડ પણ બનાવેલું છે. જુઓ મિત્રો અહીંયા ફોટો પાડવાનું તો ભૂલતા જ નહીં. કોને કોને એ જગ્યાએ ફોટો પાડ્યો છે મને જરાક કમેન્ટ કરીને જણાવજો. પાણીના ફુવારા પણ મૂકેલા છે મિત્રો. અને બાળકો સેવા પણ સારી આપી રહ્યા છે મિત્રો. આ બધા સેલ્ફી સ્ટેન્ડ છે ના છોકરાઓ માટે. મંકીના છે, ડોગીના છે, બધા સ્પાઈડરમેનના છે. આ શાકગુચ્છોનું ચિત્ર પણ દર્શાવેલું છે મિત્રો. ગાડીની સુવિધા પણ મૂકેલી છે. રંગોલી પ્રદર્શન પણ છે. વિજ્ઞાન પ્રદર્શન પણ છે મિત્રો. બધું બતાવું તમને. અત્યારે અમે જઈ રહ્યા છીએ ઝૂલતા પુલ ઉપર. ઝૂલતા પુલ ઉપર અમે ચડી ગયા છીએ. ધ્રુવિસાબેન, નૈતિકભાઈ, કિશનભાઈ અને હું. પુલ ઉપરથી બધું વિડીયો ઉતાર્યા છે. આ છે વિજ્ઞાન પ્રદર્શન મિત્રો. જુઓ આ બધા બાળકોએ બનાવેલું છે વિજ્ઞાન પ્રદર્શન. આ એક ખેતર છે. એમાં ઝાડીઓ ઉભો છે. જુઓ હોસ્પિટલ. આ પ્રદૂષણનું છે. ઝુમ્મર પણ કલરના અંદર મિત્રો મારેલા છે. લાઇટિંગ શો બહુ મસ્ત છે મિત્રો. આ સોલાર સિસ્ટમ છે. આ લોયા ધામનું સ્ટેચ્યુ બનાવેલું છે મિત્રો. જો આ રીતનું તૈયાર થશે લોયા ધામ. એકવાર કમેન્ટમાં જય સ્વામિનારાયણ મિત્રો લખી નાખજો. આ છે નાના બાળકોના દડાનું સ્ટેન્ડ અંદર રમવા માટેનું. નૈતિકભાઈ જો મજા આવી ગઈ. ગલોટિયા ખાય છે જો. વાહ વાહ. સ્ટુડિયો પણ બનાવેલા છે. ઉપર આપણને બધું બતાવે છે. પછી મિત્રો આ છે કે આપણે વ્યસન કરવું નહીં. વ્યસન કરવામાંથી શું શું થાય છે. હવે પહોંચી ગયા છીએ આપણે ભૂત બંગલે. ભૂત બંગલામાં અંદર જઈ રહ્યા છીએ મિત્રો. ભૂત બંગલામાં મજા આવે એવું છે મિત્રો. તમે એકવાર અવશ્ય જજો. ભૂત બંગલો એ રીતનો મિત્રો બનાવેલો છે ને.
નાના છોકરા ડરી પણ જાય. જો અંદર આટા મારે, મેં વિડીયો પાસેથી ઉતારેલો છે, તમને દેખાય તો કમેન્ટ કરીને જણાવજો કેટલા ભૂત તમને દેખાણા એમાં. ભૂત બંગલાનું સાઉન્ડ બહુ મસ્ત છે મિત્રો. સ્કીન પર મૂકેલી છે ભૂતની. બધી ટીકાઈ છે. નાના બાળકોને સાવ પાણી ન જવા દેતા, નહીંતર ગભરાઈ જશે મિત્રો. આવી ગઈ મજા. અંધારામાં કઈ દેખાતું નથી તો વિડીયો આપણે ઉતારી લીધા છે. તમને કેટલા ભૂત દેખાણા મને કમેન્ટમાં જણાવો. તમારે દેખાય છે લાઇટિંગ બહુ મસ્ત કર્યું છે મિત્રો અંદર ગુફામાં. આનંદ જ આવી જાય મિત્રો, એવું બનાવેલું છે. તો ડિસ્કો કરે છે ભૂત અંદર ભીતર. દેખાય છે તમને કોઈને? મનોરંજન માટેનું છે મિત્રો, બધું નાના છોકરાઓ માટેનું છે, તો મજા આવે એવું છે. તો જાઓ એટલે ભૂત બંગલો ફરજિયાત જોઈ જાઓ મિત્રો. જો મિત્રો 3D બધા મૂકેલા છે, ડિસ્પ્લે મૂકેલી છે, લાઇટિંગ વાળી ખોપડી મૂકેલી છે. કોઈ અવાજ બીક લાગે થોડી વાર મને એમ માથે પડે ને. ભાઈ સાચા છે, મોરા પહેરેલા છે, ઊભા થાય એક હમણાં તો જાવ ને એટલે તમને બીવરા. 3D ડિસ્પ્લે પણ મૂકેલી છે. આ રીતના દ્રશ્ય બધા મૂકેલા છે અંદર, અને ખૂબ જ અંધારું હોય છે મિત્રો, એટલે એકબીજા હાથ પકડીને ચાલવું, પડી ન જોવે, ખાસ ધ્યાન રાખવું. આવી રીતના ખોટા દ્રશ્યો મૂકેલા છે અંદર 3Dમાં. અંધારું પણ બહુ જાજુ હોય છે અંદર, ધ્યાન રાખીને ચાલવું. છે મારે પુલ ઉપર ચડીને જોયું એટલે આ રીતના દ્રશ્યો છે બધા. પછી જનાવર બધા મૂકેલા જ ફરતા. પછી આગળ એક્સિડન્ટ હોય, કોઈ કાર એક્સિડન્ટ, કોઈ બાઇક એક્સિડન્ટમાં પડેલું હાલતમાં દ્રશ્ય બધા મૂકેલા છે. ખૂબ જ મજા આવે છે બધું જોવાનું. એવું બનાવેલું છે. સાયકલ લઈને જતા હતા મૂકેલી છે બધી. મહાન લખેલું છે, પાછળ મેળો છે, સિંહ સ્ટેજ મૂકેલું છે. પછી ચાલુ થઈ જશે પાણી સેલ્ફી સ્ટેન્ડ તો બહુ મૂકેલા છે. સેલ્ફી પાણી તો કોઈ આવતા જ નથી. જશે બાલનગરીમાં અહીંયા બધા પાટણ મૂકેલા છે મિત્રો. જોકર દીકરાએ પોપકોર્ન લઈ લીધા છે, પોપકોર્ન ખાઈ રહ્યા છે બધા. આગળ વધી પણ અંદરથી દેવા પડશે, છોકરાનું મનોરંજન બધા મારા પહેરીને કાર્ટૂન બનેલા હોય છે, ફોટા પાડતા હોય છે, મજા આવી જાય. આનંદ થાય એવું છે.
બાળનગરીમાં નાના છોકરા લાયક જ છે બધી. અહીંયા પણ ફુવારા સ્ટેન્ડ મૂકેલા છે સેલ્ફી ફોટા માટે. ફુવારા મૂકેલા છે, બાજુમાં બેસીને ફોટા પણ પાડી શકો તમે. બનાવેલા છે મિત્રો બધા. બાળકોનું મનોરંજન હશે. જનાવરના દ્રશ્યો નાના છોકરાઓને બહુ મનોરંજન આવ્યું છે મિત્રો. મનોરંજન, બાળકોનું મનોરંજન. જય શ્રી રામ. બારે હવે જઈ રહી છે બારે હવે. હવે ઘરે આ બધા ઘરે જાય છે. તો ફૂલ ટ્રાફિક. રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ હોય છે, 12 વાગે બંધ કરી દે છે. આ છે લોયા ધામ. અમે પૂગી હતા બોટાદ, અમને લાગી હતી પૂગલ ને પછી અમે લઈ લીધા પગતના બટેકા ભૂંગળા કોડી બોલિંગ પાસે. તમે પણ ખાજો, આવશે મજા. ચાલો બાય બાય, જય માતા.